શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે આપણે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ એમાં જ ઉદાહરણ જોઈશું આગળ. કે ઉદાહરણ લાસ્ટ ટાઈમ આપણે 11.3 ઉદાહરણ જોયું હતું. હવે આપણે 11.4 જોઈએ. તો 11.4માં જુઓ 5.6 × 10⁶ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન, તો આટલી ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન અને 30 મીટર પર સેકન્ડ એટલી ઝડપથી ગતિ કરતા બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલીની તરંગ લંબાઈ. બહુ સરળ છે. એક ઇલેક્ટ્રોન છે, એક બોલ છે, બેની ઝડપ આપેલી છે અને ડી બ્રોગલીની તરંગ લંબાઈ શોધવાની. તો ડી બ્રોગલીની તરંગ લંબાઈ લેમ્ડા ઇક્વલ ટુ કયું સમીકરણ આવશે? તો kh/mv. હવે આમાં બધી પહેલાં આપણે ઇલેક્ટ્રોન માટે જોઈએ. તો ઇલેક્ટ્રોન માટે ડી બ્રોગલીની તરંગ લંબાઈમાં કિંમત મૂકતી જવાની. h તમને ખ્યાલ છે 6.63 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એમ અહીંયા ઇલેક્ટ્રોનનું દળ આવશે 9.1 × 10⁻31 kg. અને આ જે છે એ ઝડપ છે, એ ઝડપ આ મૂકવાની છે, ઇલેક્ટ્રોનની ઝડપ. આ બધી કિંમત મૂકશો એટલે ઇલેક્ટ્રોન માટેની ડી બ્રોગલીની તરંગ લંબાઈ મળશે. એટલે પહેલો જવાબ મળી જશે. પછી બીજો જવાબ 30 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલીની તરંગ લંબાઈ. તો બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલીની તરંગ લંબાઈ, તો આ જે છે એ કીધું, આ બી, એમાં શું કરવાનું? તો કે આ સમીકરણનું યુઝ કરવાનું. h આપને આપેલી છે, એમ દળ આ લેવાનું છે અને એની ઝડપ આ લેવાની છે. એટલે બોલ સાથે સંકળાયેલ ડી બ્રોગલીની તરંગ લંબાઈ મળી જશે. આ પણ બહુ સરળ છે. આ સમીકરણનો ઉપયોગ કરવાથી મેં તમને કીધું હતું, મોટાભાગના દાખલા આ જે ચેપ્ટરના છે એ સમીકરણ બેઝ છે. હવે સમીકરણ યાદ હોય તો તરત જ કઈ જ્ઞાત છે કઈ અજ્ઞાત એ સરળતાથી કહી શકીએ. તો અહીંયા પૂરું થયું. હવે 11.5, આ 11.4 હતો, આ 11.5 ઉદાહરણ. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. ગતિ ઉર્જાઓ સમાન છે. કેની કેની? ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોન. એક એક. તો એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. આમાંથી કયા કણની ડી બ્રોગલીની તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે અથવા લઘુત્તમ હશે? આ પણ બહુ સરળ છે. તમે ડાયરેક્ટ કહી શકો કે કયા કણની ડી બ્રોગલીની તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે. કેના બેઝ ઉપર? તો કે આપણે આ સમીકરણ આવી ગયું, લેમ્ડા ઇક્વલ ટુ h/√2mk. આ સમીકરણ આપણે આગળ લખેલું હતું. તો ડી બ્રોગલીની તરંગ લંબાઈ h = √2mk. અહીંયા જુઓ, આ ઇલેક્ટ્રોન પહેલાં આપણે લઈએ તો આ ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોનમાં સમાન શું છે એને આપણે જે અચળ હોય એને રાઉન્ડ કરી દઈએ. તો કે h છે ત્રણેયમાં કોમન હોય, 2 પણ કોમન છે અને ગતિ ઉર્જા પણ કોમન છે. તો આ ત્રણ છે અચળ છે. તો આપણે આમ લખી શકીએ, લેમ્ડા પ્રોપોર્શનલ ટુ 1/√m. શા માટે? તો કે આ ઇલેક્ટ્રોન, આલ્ફા કણ અને પ્રોટોન માટે ગતિ ઉર્જા સમાન, એટલે આ અચળ ગતિ ઉર્જા. આ પણ અચળ છે અને આ h પણ અચળ છે. તો લેમ્ડા પ્રોપોર્શનલ ટુ 1/√m. હવે તમને ખ્યાલ છે કે આ ત્રણમાંથી કેનું દળ વધારે, કેનું દળ ઓછું? તો ઇલેક્ટ્રોનનું દળ સૌથી ઓછું હોય છે, એના કરતાં પ્રોટોનનું દળ વધારે હોય અને એના કરતાં આલ્ફા કણનું દળ વધારે હોય. આલ્ફા કણનું દળ તમને ખ્યાલ છે 4 MP થાય છે અને આ પ્રોટોનનું દળ MP = 1.673 × 10⁻27 kg. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg. તો આપણે આમ લખી શકીએ, અહીંયા m alpha greater than MP greater than ME. સૌથી વધારે દળ આલ્ફા કણનું હોય, પછી પ્રોટોનનું, પછી ઇલેક્ટ્રોનનું. એનો મતલબ એવો થયો, જેનું દળ વધારે હોય
એની તરંગ લંબાઈ કેવી હોય? ટૂંકી અથવા તો લઘુત્તમ હોય. તો કેનું દળ વધારે છે? આલ્ફા કણનું. તો એની તરંગ લંબાઈ કેવી હોય? સૌથી ટૂંકી હોય અથવા નાની હોય, આમ લખી શક્યા. તેથી તો આ ત્રણે ત્રણમાંથી સૌથી ટૂંકી તરંગ લંબાઈ આલ્ફા કણની અને સૌથી મોટી તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનની. તો આ જવાબ આવશે કે સૌથી ટૂંકી તરંગ લંબાઈ આલ્ફા કણની હશે. શા માટે? તો કે આલ્ફા કણનું દળ સૌથી વધારે છે ત્રણે ત્રણ કણમાંથી. તો આ જવાબ આવશે કે આલ્ફા કણની તરંગ લંબાઈ, ડી બ્રોગલીની તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે. હવે આ જો 11.6 ઉદાહરણ. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. એક કણ છે જે ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. તો કણની ઝડપ આપણે v તરીકે લઈ લઈએ. આ કણની ઝડપ ધારી લઈએ કે v છે. તો આ બે વચ્ચેનો સંબંધ શું થાય? ઇલેક્ટ્રોનની ઝડપને શું કહેશું આપણે? ve. તો કણની ઝડપ v લીધી અને ઇલેક્ટ્રોનની ઝડપ આપણે ve તરીકે લઈ લઈએ. તો આ બે વચ્ચેનો સંબંધ શું આવે? તો કે આમ લખી શકાય v = 3ve. કણની ઝડપ એ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી વધારે. તો આ વાક્ય એ કહેવા માગે છે. એના પછી જોઈએ કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલીની તરંગ લંબાઈઓનો ગુણોત્તર 1.813 × 10⁻⁴ છે. હવે કણ અને ઇલેક્ટ્રોન એની ડી બ્રોગલીની તરંગ લંબાઈઓનો ગુણોત્તર આટલો આપેલો છે. તો એને કેમ લખવું? તો કે એને આપણે આમ લખી શકાય. કણની તરંગ લંબાઈ ધારી લઈએ કે લેમ્બડા છે અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ લેમ્બડા e છે. આ કણની તરંગ લંબાઈ અને આ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, અને બંનેનો ગુણોત્તર 1.813 × 10⁻⁴. આ આપને આપેલું છે, અહીંયા આ પણ આપેલું છે. તો બે ઇક્વેશન આપણે મળી ગયા કે એક કણ એટલે આ કણની ઝડપ આપણે ધારી લીધી. આ છે કણની ઝડપ અને આ છે ઇલેક્ટ્રોનની ઝડપ. તો કણની ઝડપ એ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી વધારે છે, એ આપણે સમજી શકાય. હવે કણની તરંગ લંબાઈ અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈનો ગુણોત્તર આટલો આપેલો છે. તો પહેલો પ્રશ્ન, કણનું દ્રવ્યમાન શોધો. કણનું દ્રવ્યમાન છે એને આપણે એમ તરીકે લઈએ તો m = ? તે કયો કણ હશે તે ઓળખો, એ બીજો પ્રશ્ન છે. પહેલાં તો આ જોઈએ કે કણનું દ્રવ્યમાન કેટલું થાય. તો આપણે આ ધારી લઈએ. ધારો કે કણનું દ્રવ્યમાન m છે. તો આપણે એમ જ શોધવાનું છે. તો અહીંયા આ રીતના પ્રશ્ન આપેલા છે. હવે આપણે આની અંદર કયું સમીકરણ યુઝ કરવું? તો કે તરંગ લંબાઈ છે, દળ શોધવાનું છે અને ઝડપ આપેલી છે. તો કયું સમીકરણ અનુકૂળ રહેશે? લેમ્બડા = h/mv. તો લેમ્બડા = h/mv નો ઉપયોગ કરીએ તો આની અંદર તમે જોઈ શકો છો આ ઝડપ છે, આ દળ છે, આ પ્લાન્ક અચળાંક અને આ તરંગ લંબાઈ, આનો સમાવેશ થાય છે આમાં. તો આની અંદર આપણે બેની કમ્પેરિઝન છે, કણ અને ઇલેક્ટ્રોન. કણ અને ઇલેક્ટ્રોન બંનેમાં એચ કેવો છે? તો કે અચળ. તો એનો મતલબ એવો થયો, આના પરથી આપણે આમ કહી શકીએ. તેથી લેમ્બડા પ્રોપોર્શનલ ટુ શું કહી શકાય? m/v. અને આના પરથી શું કહી શકાય? શા માટે એચને રાઉન્ડ કરી દીધો આપણે? પ્રોપોર્શનલ ટુ લઈ લીધા. આપણે શોધવાનું શું છે? m, કણનું દળ. તો આપણે એમને સૂત્રનો કરતા બનાવીએ તો m = 1/λv થાય. તેથી m/me = હવે બે માટે લખીએ. કણનું દળ m છે તો ઇલેક્ટ્રોનનું દળ, આ બેનો ગુણોત્તર લઈ લઈએ. તો એ આ સમીકરણ પરથી, આ સમીકરણને ધ્યાનમાં રાખીને m/me લખીએ તો હવે શું લખી શકાય? તો કે 1/λv ઇન્ટુ આ લેમ્બડા કેની તરંગ લંબાઈ છે? કણની તરંગ લંબાઈ v
કણની ઝડપ છે, કણની ઝડપ v લીધી છે, ઇક્વલ ટુ ઇન્ટુ, તો અહીંયા આ છે એ ગુણોત્તરમાં છે એટલે આ ઉપર જશે કેના માટે? ઇલેક્ટ્રોન માટે. તો ઇલેક્ટ્રોન માટે લેમ્બડા ઈ VE બાય 1. તો શું કર્યું? આ સમીકરણનો ઉપયોગ કર્યો. એમના છેદમાં એમઈ લખીએ તો 1 બાય એમ એટલે શું? તો કે 1 બાય લેમ્બડા વી. એમઈ એટલે શું? લેમ્બડા 1 બાય લેમ્બડા ઈ VE થાય, પણ આ ઉપર જાય એટલે લેમ્બડા ઈ VE. તો આ જે છે એને આપણે આમ લખી શકાય હવે આગળ, ઇક્વલ ટુ લેમ્બડા ઈ અપોન લેમ્બડા VE અપોન V. શું કર્યું આપણે? લેમ્બડા ઈ ને લેમ્બડા એકમાં લીધા, VE અને V એકમાં લીધા, ઇન્ટુ છે વચ્ચે ગુણાકાર. કિંમત મૂકીએ તો અહીંયા ચેક કરવું જોઈએ, લેમ્બડા બાય લેમ્બડા ઈ છે તો આના બરાબર આપણે આમ લખી શકાય લેમ્બડા ઈ બાય લેમ્બડા ઇક્વલ ટુ 1 બાય 1.813 ઇન્ટુ 10⁻⁴. શું કર્યું આપણે? આ ઉલટાવી નાખ્યા એટલે આ છેદમાં જાય. શા માટે આવું કરવું પડ્યું? તો કે આના બરાબર આપણે કિંમત લખવાની છે, તો આના બરાબર આપણે અહીંયા મૂકી દઈએ. હજુ આપણે આ જે દર્શાવ્યું છે એ એમ બાય એમઈ બરાબર લેમ્બડા ઈ બાય લેમ્બડા VE બાય V છે. અહીંયા તમે જોઈ શકો હવે કે આના પછીનું પદ કયું આવશે? તો કે આના પછીનું પદ આવી રીતે આવશે. તેથી એમ ઇક્વલ ટુ લેમ્બડા ઈ બાય લેમ્બડા VE બાય V ઇન્ટુ એમ ઇક્વલ ટુ, કારણ કે એમ ઈ છે આની સાથે ગુણાશે, એમને સૂત્રનો કરતા બનાવો, એમ આપણે શોધવાનો છે. તો લેમ્બડા ઈ બાય ઈ લેમ્બડા એટલે 1 બાય 1.813 ઇન્ટુ 10⁻⁴. VE બાય V 1 બાય 3, ME 9.1 ઇન્ટુ 10⁻31 kg. હવે તમે આની કિંમત કાઢશો એટલે ઓલમોસ્ટ ઇક્વલ ટુ 1.675 ઇન્ટુ 10⁻27 kg. તો આ શું મળ્યું આપણે? કણનું દળ, કણનું દ્રવ્યમાન. તો કણનું દ્રવ્યમાન કેટલું આવ્યું? એમ ઇક્વલ ટુ, તેથી એમ ઇક્વલ ટુ 1.675 ઇન્ટુ 10⁻27 kg. તો આટલું જે દ્રવ્યમાન આવ્યું આના પરથી આપણે એમ કહી શકાય કે બીજો જવાબ આપી શકાય. જુઓ, આ કણનું દ્રવ્યમાન કેટલું શોધો, તે કયો કણ હશે તે ઓળખો. તો આ દ્રવ્યમાન પરથી કયો કણ હોઈ શકે? તો કે આ દ્રવ્યમાન પરથી કાં તો પ્રોટોન હોય અથવા ન્યુટ્રોન હોય. તો ન્યુટ્રોન કે પ્રોટોનનું દળ ઓલમોસ્ટ ઇક્વલ ટુ, તમને ખ્યાલ છે કે પ્રોટોનનું દળ 1.673 ઇન્ટુ 10⁻27 kg અને ન્યુટ્રોનનું દળ 1.675 ઇન્ટુ 10⁻27 kg. એટલે આ કણ છે એ કાં તો પ્રોટોન કે ન્યુટ્રોન હોઈ શકે છે. આ પરથી, આ દળ પરથી આ કણ પ્રોટોન કે ન્યુટ્રોન હોઈ શકે છે. તો આનો જવાબ, તો આ જે છે 11.6 જોયું આપણે. હવે 11.7. જો 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલીની તરંગ લંબાઈ કેટલી થશે? હવે 100 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલીની તરંગ લંબાઈ કેટલી હશે? તો આને આપણે બ્રેક કરી દઈએ. તો 100 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન, તો અહીંયા પ્રવેગક વોલ્ટેજ આપેલો છે કેપિટલ V ઇક્વલ ટુ 100 વોલ્ટ. આ જે છે પ્રવેગક વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા વિદ્યુત સ્થિતિમાન.
ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલીની તરંગ લંબાઈ, તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલીની તરંગ લંબાઈ, તો અહીંયા જોજો કે લેમડા ઇક્વલ ટુ આપણે આ સમીકરણ જોઈ ગયા 1.227 અપોન સ્ક્વેર રૂટ ઓફ વી, પ્રવેગક વોલ્ટેજ આમાં આવે છે, મેં કીધું તું ડાયરેક્ટ લઈ શકો તમે પ્રવેગક વોલ્ટેજ હોય એટલે નેનોમીટર, આનો એકમ ખાસ ધ્યાન રાખવાનો છે, આ નેનોમીટર છે, તો 1.227 ડિવાઇડેડ બાય 100 નેનોમીટર ઇક્વલ ટુ 1.227 ડિવાઇડેડ બાય 10 ઇક્વલ ટુ 0.1227 નેનોમીટર, આ જવાબ. તો ડી બ્રોગલીની ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી બ્રોગલીની તરંગ લંબાઈ આ સમીકરણ પરથી તરત મળે, તમને ખ્યાલ છે કે આ પ્રવેગક વોલ્ટેજ આમાં મૂકી દઈએ તો જવાબ મળશે. તો આ જે છે એ ઉદાહરણ બધા જોઈ લીધા આપણે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. તો અહીં સુધી રાખશું. થેન્ક યુ વેરી મચ. હવે પછી આપણે કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોશું આ જ ચેપ્ટરના, જે તમારે પ્રેક્ટિસ માટે સારા રહેશે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોશું જે પ્રેક્ટિસ માટે તમને કામ લાગશે. તો પહેલો એક્ઝામ્પલ, જો 1 વોટના બલ્બની કાર્યક્ષમતા 10% હોય, 1 વોટનો બલ્બ છે એની કાર્યક્ષમતા 10% હોય, તો તે 1 સેકન્ડમાં કેટલા ફોટોન ઉત્સર્જન કરતો હશે? કેટલા ફોટોનનું ઉત્સર્જન કરતો હશે? ઉત્સર્જતા ફોટોનને અનુરૂપ વિકિરણની તરંગ લંબાઈ 500 નેનોમીટર છે, એ જ આપેલું છે. તો અહીંયા જુઓ 1 વોટના બલ્બની કાર્યક્ષમતા 10% હોય, એનો પહેલામાં આપણે આ જે શબ્દ છે એનો અર્થ સમજવાનો છે, અને 1 સેકન્ડમાં કેટલા ફોટોનનું ઉત્સર્જન કરતો હશે, એટલે ફોટોનનું ઉત્સર્જન એટલે આપણે n ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક એ શોધવાનું છે. તો જુઓ 1 વોટનો, આને હું અહીંયા ગણતરી દર્શાવું છું કે 1 વોટનો ના બલ્બની કાર્યક્ષમતા 10% હોય, આનો મતલબ શું એ સમજીએ. તો કે 1 વોટનો જે બલ્બ છે, માનો કે આ 1 વોટનો બલ્બ, તો આ 1 વોટના બલ્બને જ્યારે આપણે ટોટલ વિદ્યુત ઉર્જા આપીએ તો એ વિદ્યુત ઉર્જામાંથી માત્ર 10% વિદ્યુત ઉર્જાનું જ પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે. આ જે 1 વોટનો બલ્બ છે એને આપણે 100% વિદ્યુત ઉર્જા આપીએ તો એમાંથી માત્ર ને માત્ર 10% જ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે. અથવા તો બહુ સાદી ભાષામાં કહીએ તો આને જ્યારે આપણે સપ્લાય આપીએ 230 વોલ્ટ, એટલે જો 100% આની કાર્યક્ષમતા હોય તો આ 100% એટલે ફૂલ પ્રકાશિત થાય, આ બલ્બ છે ફૂલ પ્રકાશિત થાય, અને પાવર કેટલો વપરાય તો કે 1 વોટ. પરંતુ આ બલ્બની કાર્યક્ષમતા 10% છે, એટલે ફૂલ પ્રકાશિત થતો નથી, ઝાંખો પ્રકાશિત થાય, માત્ર 10% જેવું જ એ પ્રકાશ ફેલાવે છે, એટલે એકદમ ઝાંખો થાય છે. 10% જેટલું જ વળતર આપે છે. પહેલાં 100% ગ્લો થતું હતો, પ્રકાશિત થતો હતો, હવે 10% જેટલો જ પ્રકાશિત થાય. તો પાવર કેપેસિટી પણ ઓછી વાપરે. પહેલાં ફૂલ પ્રકાશિત થતો હતો ત્યારે 1 વોટનો પાવર લેતો હતો, ફૂલ પાવર. પરંતુ કાર્યક્ષમતા બલ્બની કાર્યક્ષમતા 10% હોવાને કારણે એ ઝાંખો થશે, એટલે ફૂલ પ્રકાશિત નહીં થાય, અને 10% પાવર લેશે. આના 10% પાવર એટલે કેટલું તો કે પાવર અત્યારે ફૂલ પ્રકાશિત હોય ત્યારે 1 વોટ લે છે, ફૂલ પ્રકાશિત, ત્યારે 1 વોટનો પાવર યુઝ કરે. પરંતુ જો 10% કાર્યક્ષમતા કહે તો હવે પાવર કેટલો આમાંથી યુઝ કરે તો કે 10% કહે તો આને ડાયરેક્ટ P ઇક્વલ ટુ 10% P આમ લખી શકાય. આ P ડેશ ઇક્વલ ટુ 10% હોય તો પાવર P ડેશ કહી દઈએ, તો 10% P, તો 10 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 1 ઇક્વલ ટુ 0.1 વોટ. તો આ જ્યારે ફૂલ પ્રકાશિત હોય
એટલે તમને કાં તો એમ કહી દે કે બલ્બની કાર્યક્ષમતા 100% છે. 100% હોય તો પાવર કેટલો યુઝ થાય? 100% હોય તો પાવર 1 વોટનો. તો 100% હોય તો 1 વોટનો, 10% એ કેટલા? તો ક્યાં આવી જાય? તો 10% જ્યારે કાર્યક્ષમતા કે આ છે 100% કાર્યક્ષમતા, બલ્બની કાર્યક્ષમતા 100%, પરંતુ આ છે 10% કાર્યક્ષમતા. 100% કાર્યક્ષમતા હોય તો 1 વોટ પાવર આ બલ્બ છે યુઝ કરે છે, પરંતુ 10% કાર્યક્ષમતા હોય તો આપણે પાવર કેટલું યુઝ થાય? તો કે એને P ડેશ કહી દીધું. P ડેશ ઇક્વલ ટુ 10% P, આના 10%. તો 10 ડિવાઇડેડ બાય 100, P એટલે 1 વોટ મૂકી દીધું, એટલે 0.1 વોટ. તો 0.1 વોટ છે એ પાવરનો યુઝ થશે. 1 વોટનો પાવરનો યુઝ થતો નથી, કારણ કે 1 વોટનો પાવર ક્યારે યુઝ થાય? જ્યારે ફૂલ પ્રકાશિત હોય ત્યારે ફૂલ પાવરનો ઉપાડ કરે. પરંતુ 10% કાર્યક્ષમતા કહે તો આ ઝાંખો પ્રકાશિત થાય એટલે 0.1 વોટનો પાવરનો યુઝ થાય. તમને અહીંયા 80% બલ્બની કાર્યક્ષમતા કહે તો અહીંયા 80% P લખી નાખવાનું, 80 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 1, બસ આ રીતે. તો આ જે છે એની બલ્બની આ જે કાર્યક્ષમતા એટલે શું? તો કે કેટલો પ્રકાશિત થઈ શકે છે? 10% થઈ શકે છે, 20% થઈ શકે છે, 30%, 50% કહે તો કેટલું આવે? તો કે ફૂલ પ્રકાશિત થતો તો એના કરતાં ઓછો, અડધો એ પ્રકાશિત થાય છે. તો આ મેં તમને સમજાવી દીધું બલ્બની કાર્યક્ષમતા. જે 100% વિદ્યુત આપણે જેની ઉર્જા આપીએ છીએ એમાંથી 10% જ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં આ બલ્બ છે રૂપાંતર કરે છે. તો અમે આ શબ્દ સમજાવ્યો. હવે આપણે આગળ જોઈએ. આ જે છે પાવર આપેલો છે 1 વોટ, આને P લખી નાખું છું, જે આપેલું છે એની ઉપર લખી નાખ્યું. આ T આપેલું છે 1 સેકન્ડ. કેટલા ફોટોનનું ઉત્સર્જન કરશે? તો n ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. ઉત્સર્જાતા ફોટોનને અનુરૂપ તરંગ લંબાઈ આપેલી છે, એટલે લેમડા આપેલું છે. તો આમાં કયું સૂત્રનો ઉપયોગ થાય? તો તમને ખબર છે પાવરનું સૂત્ર આપણે યુઝ કરતા હતા, P ઇક્વલ ટુ E બાય T કહેતા હતા. પાવર એટલે શું કહેતા હતા? કાર્ય છેદ સમય. કાર્યનું શેમાં રૂપાંતર થાય? ઉર્જામાં, E છેદ T. પરંતુ આ ઉર્જા છે એક ફોટોનની ઉર્જા છે, તો n ફોટોનની ઉર્જા આપણે કેટલી લખીએ છીએ? Ne. તો અહીંયા આમ લખી શકાય n E એટલે h v બાય T ઇક્વલ ટુ n, વીની જગ્યાએ c બાય લેમડા, NHC બાય લેમડા T. તો આ જે છે પાવરનું સમીકરણ, પાવર આપેલો છે એટલે આપણે લઈ લઈએ. હવે આમાં અહીંયા આપણે ફોટોનની સંખ્યા શોધવાની છે. તો આ ફોટોનની સંખ્યા, તો આ સમીકરણ બેને સરખાવી દઈએ. તેથી P ઇક્વલ ટુ NHC બાય લેમડા T. તેથી n ઇક્વલ ટુ ફોટોનની સંખ્યાને સૂત્રનું કરતા બનાવો તો P લેમડા T અપોન HC. તો આ જે છે ફોટોનની સંખ્યા. પરંતુ અહીંયા પાવર છે ફૂલ નથી આવતો, ફૂલ, કારણ કે 10% કાર્યક્ષમતા છે. જો 100% કાર્યક્ષમતા કીધી હોત તો P ઇક્વલ ટુ 1 વોટ લઈ લે, પરંતુ આના 10% લેવાના છે એટલે આમ લખી શકાય. તેથી n ઇક્વલ ટુ 10% P લેમડા T બાય HC. કેના પર્સન્ટેજ? તો કે આ પાવર જે ટોટલ હતો એના 10% ડાયરેક્ટ આપણે અહીંયા મૂકી શકીએ. તો આના પરથી આપણે આ લીધું. આ P લખીએ તો 100% કહેવાય, પણ 10% જ કાર્યક્ષમતા એટલે 10% P. તો આપણે કિંમત મૂકી દઈએ 10 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 1 ઇન્ટુ લેમડા 500 ઇન્ટુ 10⁻⁹ ડિવાઇડેડ બાય 6.625 ઇન્ટુ 10⁻34 3 ઇન્ટુ 10⁸. આ બધી કિંમત મૂકશું એટલે જવાબ આવશે. જવાબ તમને ડાયરેક્ટ કહી દઉં છું. આ તમે ખાસ સમજો. આ 10% P કેવી રીતે લખ્યું? તો કે 10 ડિવાઇડેડ બાય 100 પર્સન્ટેજ કાઢી નાખ્યા. અને Pની કિંમત કેટલી છે? તો કે Pની કિંમત 1 વોટ છે, એટલે અહીંયા 1 મૂકી દીધું. આ 1. તો 10 ડિવાઇડેડ બાય 100 પર્સન્ટેજ નીકળી ગયા. Pની કિંમત 1, લેમડાની કિંમત આ, અને Tની કિંમત 1 સેકન્ડ. T ઇક્વલ ટુ 1 સેકન્ડ. Hની કિંમત ને Cની કિંમત મૂકી દીધી. જવાબ મળશે તમને
2.53 into 10⁻17 photons પર સેકન્ડ એમ કહી શકાય. તો આ જવાબ બહુ સરળ છે. હવે આપણે એના પછીનું બીજો જોઈએ. તો પહેલો પૂરો બીજો 4560 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા એટલે લેમડા આપેલું છે. શું આપેલું છે લખી નાખીએ. તરંગ લંબાઈવાળા 1 મિલીવોટનો પ્રકાશ એટલે આ પાવર આપેલું છે P ઇક્વલ ટુ 1 મિલીવોલ્ટ છે એટલે 1 × 10⁻³ વોટ પ્રકાશ સીઝિયમની ફોટો સંવેદી સપાટી પર આપાત થાય છે. જો આ સપાટીની ક્વોન્ટમ કાર્યક્ષમતા 0.5% હોય, ક્વોન્ટમ કાર્યક્ષમતા 0.5% હોય તો ઉદ્ભવતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય શોધો. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે આઈ ક્વેશ્ચન માર્ક. ક્વોન્ટમ કાર્યક્ષમતા મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું કે ક્વોન્ટમ કાર્યક્ષમતા કેવી રીતે લેવી એનો ઉપયોગ કરીએ. હવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શોધવાનું જોજો. અહીંયા ક્યાંથી સ્ટાર્ટ કરીએ આપણે? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. હવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે એને આપણે આઈ તરીકે લખીએ તો આઈ ઇક્વલ ટુ Q/T થાય. Q એટલે વિદ્યુતભાર. Q એટલે શું લખીએ છીએ? NE/T. હવે જો N શું દર્શાવે છે તો કે જ્યાં N ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા, ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા. E ઇક્વલ ટુ શું તો કે 1.6 × 10⁻19 કુલમ. T ઇક્વલ ટુ તો T જ્યારે આમાં ના આપેલું હોય તો 1 સેકન્ડ લઈ લેવાનું. T ઇક્વલ ટુ 1 સેકન્ડ, 1 સેકન્ડમાં. તો મેઇન ચીજ જો આમાં E છે જ્ઞાત ને T છે Nની કિંમત શોધવાની છે. N છે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા જે અજ્ઞાત છે. હવે અહીંયા સપાટીની ક્વોન્ટમ કાર્યક્ષમતા 0.5% કહે છે. એનો મતલબ શું સમજવાનો? મેં તમને સમજાવ્યું હતું કે આ કોઈ સપાટી છે એના પર જેટલા ફોટોન, આ આપાત પ્રકાશ ઉર્જા ફોટોન સ્વરૂપે છે. તો આ ફોટોન સ્વરૂપે છે મેં અહીંયા દર્શાવી દીધું. તો આ જેટલા ફોટોન છે આના પર આપાત થાય છે એમાંથી માત્ર 0.5% ફોટોન એવા શક્તિશાળી છે કે જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. તો આ જે છે જે ફોટોન આપાત થાય છે એમાંના 0.5% ફોટોન જ એવા શક્તિશાળી છે જે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે. તો એનો મતલબ એવો થયો કે ફોટોનની સંખ્યાને આપણે N લઈ લઈએ અને ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યાને કેપિટલ N લઈએ તો હવે આપણે શું લખી શકાય તો કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 0.5% N લખી શકાય. શા માટે? તો કે જેટલા ફોટોન છે કુલ ફોટોનમાંથી 0.5% ફોટોન જ એવા છે શક્તિશાળી જે આ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે જેને આપણે ફોટો ઇલેક્ટ્રોન કહે છે. તો એ નામ લખી શકાય N ઇક્વલ ટુ 0.5% N. Nના કેટલા પર્સન્ટેજ? 0.5%. એ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. તો એનો મતલબ એવો થયો કે આપણે ફોટોનની સંખ્યા શોધવાની છે. તો ફોટોનની સંખ્યા કેના પરથી મળે? જે પહેલાં સમીકરણ આપણે જોયું હતું જો પાવરનું સમીકરણ લખીએ P ઇક્વલ ટુ NE/T NHV/T NHC/λT. તેથી આ P ઇક્વલ ટુ NHC/λT. Nને સૂત્રનો કરતા બનાવો. તેથી N ઇક્વલ ટુ P∆T/HC. હવે આ એ Pની કિંમત કેટલી મૂકવાની તો કે Pની કિંમત 1 × અહીંયા લખી શકીએ જ્યાં અથવા કિંમત મૂકી દઉં છું. Pની કિંમત 1 × 10⁻³ લેમડાની કિંમત 4560 એંગસ્ટ્રોમ છે એટલે 4560 × 10⁻10 મીટર. T ઇક્વલ ટુ 1 સેકન્ડ અને HC H એટલે 6.62 અથવા 6.63 × 10⁻34 3 × 10⁸. આ બધી કિંમત મૂકશો એટલે ફોટોનની સંખ્યા જવાબ કહું છું ડાયરેક્ટ તમને કે ફોટોનની સંખ્યા તમને મળશે 229 એપ્રોક્સિમેટ × 10⁻13.
આ જે છે ફોટોનની સંખ્યા મળી. હવે આ ફોટોનની સંખ્યા છે એ બધા જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરતા નથી. કેટલા કરે છે? તો કે 0.5% ફોટોન. એટલે તો આપણે એને શું કહે છે? સપાટીની ક્વોન્ટમ કાર્યક્ષમતા કહે છે. તો એનો મતલબ એવો થયો કે આયનની કિંમત અહીંયા મૂકવાની, તો 0.5 ડિવાઇડેડ બાય 100% નીકળે 229 ઇન્ટુ 10⁻13 ઇક્વલ ટુ, તો આની પણ કિંમત 1145 ઇન્ટુ 10⁻10. તો આ શું મળ્યું આપને? ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી આવી, એને આપણે આની અંદર મૂકી દઈએ તો જવાબ મળી જાય આપણે પ્રવાહ. તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ મળી જાય. આ એનની કિંમત ક્યાં મૂકવાની છે? આના પર. તો આ 1145 જો આ રીતે ઇક્વલ ટુ 1145. આ જે છે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા કેપિટલ N ઇક્વલ ટુ 1145 ઇન્ટુ 10⁻10, E એટલે 1.6 ઇન્ટુ 10⁻−19, T ઇક્વલ ટુ 1 સેકન્ડ. તો ઇક્વલ ટુ જવાબ 1.832 માઇક્રો એમ્પિયર. તો આટલો જવાબ આવે છે. તો આ ખાસ આ ટાઈપના પ્રશ્ન પણ પૂછી શકાય એ ટાઈપના છે અને પૂછાયેલા પણ છે. તો આ પ્રશ્ન કેવી રીતે આપણે જોયું? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય શોધવાનું છે. હવે આપણે છેલ્લો ક્વેશ્ચન જોઈ લઈએ. જો આ બહુ સરળ છે. એક સપાટી પર 10 સેકન્ડમાં, એટલે T ઇક્વલ ટુ 10 સેકન્ડમાં 11 ઇન્ટુ 10⁻11 ફોટોનની સંખ્યા એટલે N આપેલી છે. તો એનની કિંમત આપેલી છે. આપાત થાય છે. આ બધા ફોટોન 10 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ એટલે લેમડા આપેલું છે. તો લેમડા આપેલી છે. વિકિરણને અનુરૂપ છે જો સપાટીનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ આપેલું છે એટલે એ આપેલું છે. હોય તો આપાત વિકિરણની તીવ્રતા એટલે I ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આપાત વિકિરણની તીવ્રતા શોધવાની છે. પ્રકાશનો વેગ અને H આપેલું છે. બહુ સિમ્પલ આપણે સમીકરણ પ્રકાશની તીવ્રતાનું I ઇક્વલ ટુ, તમને ખ્યાલ છે, એની બાય AT. આપણે E બાય AT કહેતા હતા આગળ. આ E છે એક ફોટોનની ઉર્જા, તો N ફોટોનની ઉર્જા એની થાય ઇક્વલ ટુ NhV બાય AT ઇક્વલ ટુ NhC બાય લેમડા AT. Vની જગ્યાએ C બાય લેમડા. આ બધી કિંમત છે આપણી પાસે. ફોટોનની સંખ્યા છે N 11 ઇન્ટુ 10⁻11, H 6.625 ઇન્ટુ 10⁻34, C 3 ઇન્ટુ 10⁻8, લેમડા તરંગ લંબાઈ 10 એંગસ્ટ્રોમ એટલે 10 ઇન્ટુ 10⁻10 મીટર થાય. ક્ષેત્રફળ 0.01 મીટર સ્ક્વેર. T એટલે 10 સેકન્ડ. આમાં આપેલું જો 10 સેકન્ડ. તો જવાબ આવશે I ઇક્વલ ટુ 2.18 ઇન્ટુ 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર. આ જવાબ. તો જો આપને સમીકરણ આવડતા હોય તો આવડી જશે. બહુ સરળ છે. તો આ સમીકરણને કેવી રીતે આપણે ઉપયોગ કરવો એ ખાસ વિચારી અને ઝડપથી કેલ્ક્યુલેશન કરવાથી તમને આમાં એક પ્રકારના આ સ્કોરિંગ માર્ક છે એ ટાઈપના એક્ઝામ્પલ છે કે સ્કોર કરી શકીએ ઇમિડિયેટલી. પણ ખાસ કાળજી રાખવાની કે કેલ્ક્યુલેશન કરતી વખતે અને ઝડપથી કરવાનું, અને એપ્રોક્સિમેટ લઈને તમે જવાબ સાથે મેચ કરો તો પણ ખ્યાલ આવી જાય. તો અહીં સુધી રાખીએ. થેન્ક યુ વેરી મચ.